ભાણવડ તાલુકા અને પોરબંદર જિલ્લાની સરહદે બરડા ડુંગરની ટોચ પર કિલ્લેશ્વર મહાદેવ મંદિર જામરાજવી કાળ દરમિયાન બંધાયેલું હતું। આ વિસ્તાર આરક્ષિત જંગલ વિસ્તારમાં આવેલો છે। પેગોડા જામસનનો મહિમા દર્શાવે છે। કિલ્લેશ્વર મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન દર્શન માટે યાત્રિકોની ભીડ હોય છે। કિલ્લેશ્વર તેના સુંદર મહાદેવ મંદિર માટે જાણીતું છે, જે ગુજરાતના જામનગરથી 90 કિલોમીટર દૂર બરડા પહાડોમાં સ્થિત છે। જામનગરના રાજવી જામ સાહેબે કિલ્લેશ્વર મહાદેવ મંદિર બંધાવ્યું હતું, તેથી તે સ્થળનું નામ કિલ્લેશ્વર પડ્યું છે। પૌરાણિક કથાઓ અનુસાર પાંડવો તેમના એકાંત દરમિયાન આ સ્થાન પર રોકાયા હતા। ગુજરાતી કેલેન્ડર મુજબ જ્યારે શ્રાવણ મહિનો શરૂ થાય છે ત્યારે દરરોજ આશરે 2500 થી 5000 લોકો આ સુંદર જગ્યાની મુલાકાત લે છે। શ્રાવણ માસમાં શત્રુલ્યસિંહજી દ્વારા દર્શનાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા પણ કરાઈ છે। જામ સાહેબે આ જગ્યામાં ડેવલપ કરીને ખૂબ સારું બનાવ્યું છે। જાહેર જનતા અહીં આવી શકે, પ્રજાઓમાં આનંદ માણી શકે અને દાદાના દર્શન કરી શકે અને ખૂબ સારું ડેવલપ કર્યું કહેવાય। આવી જગ્યા મળવી મુશ્કેલ, મનને આનંદ મળે, શાંતિ મળે, એ માટે જામ સાહેબને ખૂબ ખૂબ વંદન છે। જય શ્રી કૃષ્ણ, નમસ્કાર। અમે પોરબંદરથી આવીએ છીએ। અહીંયા ધાર્મિક અને પૌરાણિક સ્થળ છે, શ્રી મહાદેવજીનું મંદિર, કિલ્લેશ્વર મહાદેવજીનું મંદિર। અને અહીંયા એકદમ રમણીય સ્થળ છે, ધોધ જે રેવતી કુંડ તરીકે અહીંયા પ્રખ્યાત છે અને બહુ સરસ છે અને ખૂબ આનંદ આવે છે। ખૂબ બધા ગામથી શ્રદ્ધાળુઓ બધા અહીંયા આવે જ છે। અમે અહીંયા એકદમ આનંદ કરવા આવ્યા। સમય છે, રવિવાર છે અને નાહવાની પણ ખૂબ મજા આવે। અને અહીંયા બાજુમાં મગર કુંડ છે, એમાં મગર જ્યારે આવે ત્યારે હોય જ છે, એટલે મગર દર્શન પણ કરવા આજ રોજ રવિવાર એટલે રજાનો દિવસ અને બરડા ડુંગરની ગોદમાં આવેલું ભગવાન કિલ્લેશ્વર મહાદેવનું આ રમણીય સ્થાન, આ સાનિધ્ય ખૂબ જ સોહામણું લાગે છે। લોકો આજે ભરપૂર માત્રામાં ભાણવડ તાલુકો તેમજ ભાણવડ તાલુકાના આજુબાજુના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના લોકો આજે કિલ્લેશ્વર મહાદેવના સાનિધ્યમાં આનંદ માણવા ભરપૂર માત્રામાં પધારેલ છે અને લોકો રેવતી કુંડમાં સ્નાન કરી નાહી અને આનંદ માણે છે। આ કિલ્લેશ્વર મહાદેવનો પણ અનેરો મહિમા છે, અનેરું સ્થાન છે અને એક અનેરો ઇતિહાસ ધરાવે છે।